સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં રખડતા આખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. એક્ટિવા ચાલકને અડફેટે લેતા ઈજાગ્રસ્ત પામ્યા હતા. બે કારને નુકસાન પહોંચ્યાની માહિતી સામે મળી રહી છે. બ્રહ્માજી ચોકમાં વહેલી સવારે બે આખલાઓ વચ્ચેના યુદ્ધથી અફરાતફરી રખડતા પશુઓનો ત્રાસ સામે નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર 2 માં આવેલા બ્રહ્માજી ચોક પાસે આજે વહેલી સવારે બે રખડતા આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધને પગલે ભયજનક સ્થિતિ સર્જાઈ હતી. આખલાઓના આતંકમાં એક્ટિવા ચાલક પ્રજાપતિ જગદીશભાઈ અડફેટે આવતા ઈજાગ્રસ્ત થયા હતા. તેમની એક્ટિવાને પણ નુકસાન થયું હતું. આ ઉપરાંત નજીકમાં પાર્ક કરેલી બે મારુતિ કારને પણ આખલાને અડફેટે લેતા નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિકોમાં રોષ વાતને લઈને છે કે શહેરમાં રખડતા પશુઓનો પ્રશ્ન લાંબા સમયથી યથાવત છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાઓનો કાયમી કોઈ ઉકેલ નથી. 8 ઓગસ્ટના રોજ પણ એક જાગૃત નાગરિક દ્વારા ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં રખડતા પશુઓની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. બે યુદ્ધમાં ઘેરાયેલું ખેડબ્રહ્મા. હાલ ખેડબ્રહ્મા શહેરમાં બે મોરચા યુદ્ધ ચાલી રહ્યું હોય તો સ્થિતિ જોવા મળી છે. એક તરફ ગંદકી અને કચરાના ઢગલા યુદ્ધ તો બીજી તરફ રખડતા પશુઓના આતંકનું યુદ્ધ. શહેરના જાહેર માર્ગ પર ચોકમાં રખડતા પશુઓને કારણે રાહદારીઓ, વાહન ચાલકો, વેપારીઓ સતત ભયનો માહોલ રહે છે. આજે બનેલી ઘટના ફરી એકવાર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે. સ્થાનિકોનું કહેવું છે કે માત્ર અકસ્માત કે નુકસાન થયા બાદ કાર્યવાહી કરવાને બદલે નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની અને તેમની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. જાગૃત નાગરિકોની માંગ છે કે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે રખડતા પશુઓ સામે અસરકારક ઝુંબેશ હાથ ધરી શહેરની જનતાને આ ગંભીર સમસ્યામાંથી રાહત આપવામાં આવે તેવી માંગ. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં રખડતા આખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. એક્ટિવા ચાલકને અડફેટે લેતા ઈજાગ્રસ્ત પામ્યા હતા. બે કારને નુકસાન પહોંચ્યાની માહિતી સામે મળી રહી છે. બ્રહ્માજી ચોકમાં વહેલી સવારે બે આખલાઓ વચ્ચેના યુદ્ધથી અફરાતફરી રખડતા પશુઓનો ત્રાસ સામે નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર 2 માં આવેલા બ્રહ્માજી ચોક પાસે આજે વહેલી સવારે બે રખડતા આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધને પગલે ભયજનક સ્થિતિ સર્જાઈ હતી. આખલાઓના આતંકમાં એક્ટિવા ચાલક પ્રજાપતિ જગદીશભાઈ